હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 અને ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની આપણે એકમ કસોટી જોવાના છીએ, જેની અંદર તમે જોઈ શકો છો કે કેવા કેવા પ્રશ્નો તમને એકમ કસોટીની અંદર પૂછાવા લાયક હોય છે. ચલો શરૂઆત કરવી છે આપણા વિડીયોની. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10 માં અભ્યાસ કરે છે અને તમને વિજ્ઞાનમાં તકલીફ છે, વિજ્ઞાન તમને નથી આવડતું, અથવા તો તમારી સ્કૂલમાં વિજ્ઞાનની એકમ કસોટી છે, તો તમે આને નમૂના રૂપ પ્રશ્નોની તૈયારી કરી શકો છો. અને અહીંયા કેટલાક મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે જે એકમ કસોટીમાં પૂછાઈ ગયેલા છે. ચાલો સોલ્યુશન કરવું છે આપણે. ચલો તમને એમાં કહ્યું છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે અને દરેકનો તમને 1 ગુણ મળશે. ચલો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. પ્રશ્ન નંબર 1, આપેલા અણુસૂત્રમાંથી એસિડને ઓળખાવો. મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. આપેલું જે અણુસૂત્ર છે એમાંથી તમારે એસિડને ઓળખાવાનું છે. અહીંયા તમને 4 MCQ આપેલા છે. તો તમે અહીંયા જુઓ તો આપણો જવાબ આવશે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, જે આપણા જઠરમાં ઉત્પન્ન થાય છે જ્યારે આપણા ખોરાકના પાચનની શરૂઆત થાય છે. ખોરાકની અંદર આપણા જઠરની અંદર એસિડિક માધ્યમ તૈયાર કરે છે. તો જવાબ આપણો આવશે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. અહીંયા બીજા બધા જે ઓપ્શન છે આ બધા જે છે એ બેઝ છે. શું છે? એ બેઝ છે અને આ જે છે HCl એ એસિડ છે. તો આપણો જવાબ આવશે HCl. ચલો આગળ વધો. પ્રશ્ન નંબર 2 છે, મનુષ્યના પાચન તંત્રમાં ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? જ્યારે આપણું જે ચોથું ચેપ્ટર છે એની અંદર તમે 5મા ચેપ્ટરમાં તમે ચેક કરો તો મનુષ્યના પાચન તંત્રમાં, મનુષ્યનું જે પાચન તંત્ર છે એમાં જ્યારે તમે ખોરાક મોઢામાં મૂકો તો મોઢામાંથી જ આપણા ખોરાકના પાચનની શરૂઆત થઈ જાય છે. આપણે જવાબ લખીશું મુખથી ખોરાકના પાચનની શરૂઆત થઈ જાય છે. જવાબ આવશે આપણો મુખ. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 3 છે, ઓઝોનનું અણુસૂત્ર કયું છે? તો આ તો મસ્ત પ્રશ્ન છે અને આ ઓઝોન વાળો જે ક્વેશ્ચન છે ને એ તમને પરીક્ષામાં ખૂબ જ વધારે પૂછાય છે, મોસ્ટ આઈમ્પી છે. એટલે કરી નાખજો ઓઝોન વાળું જે આખું ક્વેશ્ચન છે ને. બીજું તમને કહી દઉં કે આ પાચન તંત્ર છે ને મોસ્ટ આઈમ્પી એટલે કરી નાખજો. તમને બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન જોવા મળશે. ચલો તો અહીંયા આપણો જવાબ આવશે O3. ઓક્સિજનના અણુ અને એના પરમાણુથી ઓઝોન બને છે. O+O2 ઇટ ગિવ્સ O3. તમે ઓઝોનની રચના જોઈ હોય. ઓઝોનનું સ્તર ઉપરના સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે અને એમાં આ જે ઓક્સિજનના અણુ હોય છે એમાં આ પારજાંબલી કિરણો પડે છે એટલે ઓક્સિજનના અણુનું વિઘટન કરે છે અને પછી ઓક્સિજનનો પરમાણુ અને ઓક્સિજનનો અણુ જોડાઈ અને શું બનાવે છે? તો કે ઓઝોન બનાવે છે. એટલે જવાબ આપણો આવશે O3. ચલો પછી ત્યાંથી આગળ વધવું છે. તો તમને કહ્યું છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. કઈ વાંધો નહીં, પૂરી દઈએ, ક્યાં ના છે. ચલો પ્રશ્ન નંબર 4 છે, ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને ખાલી જગ્યા પ્રકારના લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. હવે આપણું જે આ ચેપ્ટર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, તો આ ચેપ્ટરની અંદર જે ગુરુદ્રષ્ટિની ખામી છે ને એમાં ભાઈ જો 3 પ્રકારની ખામી આપણા ચેપ્ટરમાં છે. એક તો લઘુ દ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિ, એક છે ગુરુ દ્રષ્ટિ અને એક છે પ્રેસબાયોપિયા, મેરાપિયા, પ્રેસબાયોપિયા. આ 3 પ્રકારની ખામી છે. આમાં લઘુ દ્રષ્ટિની ખામીની અંદર આપણને ખબર છે કે જે વ્યક્તિ હોય એને નજીકનું દેખાય અને દૂરનું ન દેખાય એટલે એને લઘુ દ્રષ્ટિની ખામી થાય છે. ગુરુ દ્રષ્ટિની ખામીની અંદર શું હોય છે? તો વ્યક્તિને દૂરનું દેખાય છે, નજીકનું દેખાતું નથી. હવે લઘુ દ્રષ્ટિની ખામી હોય એને અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે છે અને ગુરુ દ્રષ્ટિની જેને ખામી હોય એને બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે છે. અને જેને પ્રેસબાયોપિયાની ખામી હોય એને બાયફોકલ લેન્સના ચશ્મા પહેરવા પડે છે. જે વ્યક્તિ સરળતાથી લખી વાંચી શકતી નથી તેવી વ્યક્તિની આંખમાં પ્રેસબાયોપિયા નામની ખામી સર્જાય છે અને એના માટે બાયફોકલ લેન્સના ચશ્મા પહેરવા પડે છે. અને બાયફોકલ જે લેન્સ છે એમાં અંતર્ગોળ અને બહિર્ગોળ બંને પ્રકારના લેન્સ ભેગા અંદર જોવા મળે છે ચશ્માની અંદર. તો એવા ચશ્મા પહેરે વ્યક્તિ તો એ નજીકનું જોઈ શકે છે
અને દૂરનું પણ જોઈ શકે છે. એટલે અહીંયા તમારો જવાબ શું આવશે? બહિર્ગોળ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ હોય તો એમાં આપણો જવાબ આવશે. ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ હોય તો એમાં આપણો જવાબ આવશે બહિર્ગોળ પ્રકારના લેન્સના ચશ્મા પહેરવા પડે છે. અહીંયા ગુરુ દ્રષ્ટિ કીધું છે એટલે જવાબ આવે છે બહિર્ગોળ. જો અહીંયા ગુરુ દ્રષ્ટિની જગ્યાએ તમને લઘુ દ્રષ્ટિ આપે અને પછી ચશ્મા પૂછે તો તમારે જવાબ લખવાનો અંતર્ગોળ. ગુરુ દ્રષ્ટિ છે તો જવાબ આવશે બહિર્ગોળ. જો લઘુ દ્રષ્ટિની ખામી પૂછે તો જવાબ આવે અંતર્ગોળ. રેસ બાયોપ્રિયાની તમને ખામી કહે તો ત્યાં તમારો જવાબ આવશે બાયફોકલ. તો એક જ પ્રશ્નની અંદરથી મેં તમને 3 પ્રશ્નો સમજાવી દીધા મારા વાલાઓ, ધ્યાન રાખજો. અને બીજું એક તમને વાત કરી દઉં કે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી તમે તૈયાર કરી નાખજો. 1000%ના 1000% મોસ્ટ આઈએમપી પહેલી, બીજી, ત્રીજી 3 પરીક્ષામાંથી તમને કોઈ પણ 1-2 પરીક્ષામાં તમને આ પ્રશ્ન જોવા મળશે અને મળશે. એટલે કરી નાખજો તમારે. ચાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર 5 છે, મનુષ્યના પાચન તંત્રમાં ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? ભાઈ આપણે શરૂઆત કરીએ ખોરાકના પાચનની તો મુખમાંથી જ આપણા ખોરાકનું પાચનની શરૂઆત થઈ જાય છે. પણ એવું કહ્યું છે કે ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? તો નાનું આંતરડું છે, નાના આંતરડાની અંદર ખોરાકનું શું થાય છે? સંપૂર્ણ પાચન થાય છે. નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે. આપણને ખબર છે પહેલા ખોરાક મુખમાં જાય છે, મુખમાંથી પછી અન્નનળીમાં જાય છે, અન્નનળીમાંથી પછી જઠરમાં જાય છે, મસ્તક, જઠર પછી નાના આંતરડામાં જાય છે અને આ નાના આંતરડાની અંદર ખોરાક મસ્ત એનું પાચન થાય છે ને પછી ત્યાંથી આપણો ખોરાક મોટા આંતરડામાં થઈ અને મળદ્વાર દ્વારા પછી એનો બહાર નિકાલ થાય છે અને એમાં આપણું યકૃત અને બીજા બધા પિત્તાશય, સ્વાદુપિંડ આ બધા અંગો બહુ જ કામ કરે છે આપણા ખોરાકનું પાચન કરવામાં. તો જવાબમાં લખશો નાનું આંતરડું. ચાલો પ્રશ્ન નંબર 6, આમલીમાં ખાલી જગ્યા નામનો એસિડ જોવા મળે છે. તો આમલીની અંદર ટાર્ટરિક નામનો એસિડ જોવા મળે છે. તમારે યાદ રાખવાનું છે આટા. શું યાદ રાખશો? આટા. આ એટલે આંબલી અને ટા એટલે ટાર્ટરિક. બીજું વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં કે તમારો જે આપણો આ જે કોઠો છે કુદરતી સ્ત્રોત અને એમાં મળતા એસિડ. તો વાત કરું તો જો દૂધ છે તો દૂધમાં કયો એસિડ હોય છે? લેક્ટિક એસિડ. ચલો સંતરું છે તો સંતરામાં સાઇટ્રિક એસિડ. આ બધા તમને પૂછાય છે એટલા માટે કહું છું તૈયાર કરી નાખજો. આમાંથી કોઈ પણ એમસીક્યુ તમને પૂછાય 1000% પૂછાશે. તમે જોઈ લેજો અને આ કોઠાને તૈયાર કરી લેજો ને કે આમાંથી તમારો 1 માર્ક જતો રહેશે. ચલો આંબલી પૂછ્યું છે તો આંબલીની અંદર ટાર્ટરિક એસિડ આપણને જોવા મળે છે. જો તમને ટામેટું પૂછે તો ટામેટાની અંદર ઓક્ઝેલિક નામનો એસિડ જોવા મળે છે. તો આ બધા એસિડ તૈયાર કરી લેજો. દૂધ પૂછાય તો દૂધમાં લેક્ટિક એસિડ, સંતરું પૂછાય તો એમાં સાઇટ્રિક એસિડ, નારંગી પૂછાય તો સાઇટ્રિક એસિડ, લીંબુ પૂછાય તો સાઇટ્રિક એસિડ, પછી તમને આમલી પૂછાય તો આમલીમાં ટાર્ટરિક એસિડ, ટામેટું પૂછાય તો ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ, જો તમને વિનેગર પૂછાય તો વિનેગરની અંદર લખશો એસિટિક એસિડ. તમને બીજું 2 વસ્તુ પૂછાય કે એક કવચના ડંખમાં અને મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે? તો એમાં તમે લખી શકો છો ફોર્મિક એસિડ હોય છે અથવા તમે લખી શકો છો મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ. તો આખો કોઠો છે મસ્ત તૈયાર કરી લેજો. આમાંથી તમને એક એમસીક્યુ પૂછાય 1000% તમારી એક્ઝામમાં તમને જોવા મળશે. ચલો ત્યાંથી મારે આગળ વધવું છે. તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. એમાં પ્રશ્ન નંબર આપણો 7 છે. આદર્શ પહાણનું રાસાયણિક સૂત્ર CaO છે. સાચું છે કે ખોટું છે? તો આ વિધાન ખોટું છે. આદર્શ પહાણનું રાસાયણિક સૂત્ર CaCO3 થશે. CaCO3. શું? CaCO3. CaCO3 થશે આદર્શ પહાણનું સૂત્ર. CaO નહીં થાય. આનો મતલબ થશે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ ન આવે તો અહીંયા આપણો જવાબ હશે ખોટો. ચલો પ્રશ્ન નંબર 8 છે. બહિર્ગોળ અરીસામાં વસ્તુને કોઈ પણ સ્થાને મૂકતા તેનું હંમેશા વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. વિધાન સાચું છે. આપણો જે 9મો પાઠ છે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો ને અંતર્ગોળ લેન્સ ને બહિર્ગોળ લેન્સ ને જે છે એ. ચલો પછી પ્રશ્ન નંબર 9 છે. પ્રિઝમની વાત કરવામાં આવી છે કે પ્રિઝમ પર શ્વેત પ્રકાશ આપાત કરતા જાંબલી રંગનું વિચલન સૌથી વધુ થાય છે.
જો મસ્ત પ્રશ્ન પૂછે છે કે જાંબલી રંગનું વિચલન સૌથી વધુ થાય છે, તો આ વિધાન બેટા સાચું છે, કારણ કે આપણે જે શ્વેત પ્રકાશ છે એના લીધે તમે જોયું હશે કે જે શ્વેત પ્રકાશના લીધે આપણને જે પ્રકાશના રંગના જે પ્રકાશો અલગ અલગ મળે છે એમાં જા ની વા લી પી ના દા, લોહી પીનારા લખીને ના આવતા હો, હા જાની વાલી પીનારા, જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, રા એટલે રાતો. તો એમાંથી આ જાંબલી રંગ જે છે એનું વિચલન સૌથી વધુ થાય છે. અને તમને એમ કે કયા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે, તો જવાબ આવશે રાતો. તમને વધુ પૂછ્યું છે તો વધુ તો જાંબલી રંગનું જ થાય, એટલે આ વિધાન સાચું છે. હા, પણ તમને એમ કે અહીંયા કે રાતા રંગનું વિચલન ઓછું થાય છે, તો પણ સાચું, કારણ કે રાતા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે. તો અહીંયા આપણો જવાબ આવશે સાચું. ચાલો પછી આગળ વધવું છે. તો બી ની અંદર તમને 4 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના સાચા ઉત્તર લખવાના છે અને દરેકના તમને 2 ગુણ મળશે. હવે એમાં તમને પ્રશ્ન નંબર 10 માં કહ્યું છે કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. ભાઈ મસ્ત પ્રશ્ન છે. સંયોગીકરણની પ્રક્રિયા 1000% ના 1000% મોસ્ટ આઈએમપી કરી નાખજો. તમને પહેલી, બીજી, 3 માંથી ગમે તે 1-2 પરીક્ષામાં તમને આ સંયોગીકરણ પૂછાય 1000% પૂછાય, એમાં શંકાને કોઈ સ્થાન નથી, કરી નાખજો. તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કોઈ એક જ નિપજ મળતી હોય તો એને સંયોગીકરણની પ્રક્રિયા આપણે કહીએ છીએ. ઓકે, CaO plus H2O it gives CaOH twice plus ઉષ્મા. તો જો પ્રક્રિયકો બે છે ને એમાંથી એક જ નિપજ મળે છે, તો એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. ચલો પછી પ્રશ્ન નંબર 11, વિઘટનના આધારે નકામા કચરાના પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો. એટલો મસ્ત પ્રશ્ન પૂછ્યો છે, નામથી સહેલું કઈ હોય જ ના, હું એવું કહેવા માંગુ છું. અને પ્રશ્ન મોસ્ટ આઈએમપી કરી નાખજો કે વિઘટનના આધારે કચરાના નકામા કચરાના પ્રકારો. તો વિઘટનના આધારે પૂછ્યું છે. હવે જો કચરાના 2 પ્રકાર છે, એક વિઘટનના આધારે અને એક સ્વરૂપના આધારે. વિઘટનના આધારે કે તો પાછા 2 પ્રકાર, કયા કયા? જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો. તો અહીંયા વિઘટનના આધારે કીધું છે, તો જવાબ આવશે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો. હવે જૈવ વિઘટનીય એટલે શું? તો જે કચરાનું સરળતાથી વિઘટન થાય એને કહેવાય જૈવ વિઘટનીય, અને જેનું વિઘટન ન થાય એને કહેવાય જૈવ અવિઘટનીય. બસ પતી ગયું ને. એમાં એક્ઝામ્પલ લખો, કયો કચરો છે જેનું વિઘટન થઈ જાય છે? તો શાકભાજી છે, ફળો છે, ફૂલો છે, પછી આપણા ઘરની અંદર જે કચરો હોય છે, રસોડાનો કચરો હોય છે, એ બધો જૈવ વિઘટનીય છે, એનું વિઘટન થઈ જાય છે. પણ તમે જુઓ કાચ છે, પછી અમુક એવા જે ધાતુઓ હોય છે જેનું વિઘટન નથી થતું, તો એ તમે આની અંદર લખી શકો છો. મસ્ત પ્રશ્ન છે, આવડે એવો છે. સ્વરૂપના આધારે પૂછાય તો એના 2 પ્રકાર છે. સ્વરૂપના આધારે કે તો પ્રવાહી અને ઘન કચરો. ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન ઝડપથી થઈ જાય છે. ઘન કચરાની અંદર ઘન જે કચરો હોય, જે સખત કચરો હોય, તમે ઘન કચરામાં ઉદાહરણ તરીકે લખી શકો છો. ચલો પછી કીધું છે આગળ પ્રશ્ન નંબર 12 માં કીધું છે તારાઓ કેમ ટમટમે છે, સમજાવો. ભાઈ વાતાવરણીય વક્રીભવનના લીધે તારાઓ ટમટમતા દેખાય છે. પ્રશ્ન સારો છે, લખી શકો છો આવડે તો. નહીં તો તમને 3 પ્રશ્નો પૂછ્યા છે, તો અંતર્ગોળા દિશાના ઉપયોગ લખી દો. મસ્ત પ્રશ્ન છે. અંતર્ગોળા દિશાના ઉપયોગો કઈ જગ્યાએ અંતર્ગોળા દિશો વપરાય છે? તો અંતર્ગોળા દિશો ટોર્ચ લાઇટ, સર્ચ લાઇટ છે, હેડલાઇટ, વાહનોની હેડલાઇટની અંદર જોવા મળે છે. પછી ઘણી બધી એવી જગ્યાઓ છે જે જગ્યાએ અંતર્ગોળા દિશો વપરાય છે. ડોક્ટરો આનો વધારે ઉપયોગ કરતા હોય છે. તો બધી જગ્યાએ આપણે અંતર્ગોળા દિશાના તમે 4-5 મુદ્દા લખો તો તમને 2 માર્ક મળી જાય. ચલો ત્યાંથી આગળ વધવું છે. તો પછી તમને વિભાગ સી પૂછે છે, અને વિભાગ સી ની અંદર 3 માંથી કોઈ પણ તમારે 2 જ પ્રશ્નો લખવાના છે અને દરેકના તમને 3 ગુણ મળશે. એમાં તમને કીધું છે કે બ્લીચિંગ પાવડરની બનાવટ, રાસાયણિક સૂત્ર અને ઉપયોગો જણાવો. તમને જણાવી દઉં કે આપણું ચેપ્ટર નંબર જે 2 છે, એસિડ, બેઝ અને ક્ષાર, તો એમાંથી 4 પ્રશ્નો છે ને તમે કરી નાખજો. કયા કયા? એક ખાવાના સોડા, એક ધોવાના સોડા,
પ્લાસ્ટર ઓફ પેરિસ અને એક પ્રશ્ન છે વિરંજન પાવડર. આ 4 પ્રશ્નો કરી નાખજો. 4 માંથી કોઈ પણ 1-2 પ્રશ્ન તમને તમારી પરીક્ષામાં 1000% જોવા મળશે. 4 પ્રશ્નો આઈએમપી છે. પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. એટલે આટલા 4 પ્રશ્નો તમે વ્યવસ્થિત કરી નાખજો. ઓકે. બ્લીચિંગ પાવડરની બનાવટ, એનું રાસાયણિક સૂત્ર લખવાનું હતું. પછી મનુષ્યના હૃદયની નામ નિર્દેશિત આકૃતિ. હૃદયની તમારે આકૃતિ દોરવાની છે. આવી આકૃતિ બનાવીને ના આવતા હો પરીક્ષામાં, નકે કોઈ માર્ક્સ નહીં આપે પાછા. હા, ડાયા થજો. હાલો, પછી તમને ટૂંક નોંધ લખવાની કીધી છે કે લેન્સના પાવરની ટૂંક નોંધ લખો. તો લેન્સના પાવરની ટૂંક નોંધ તમારે લખવાની હતી. તો લેન્સના પાવરની પી વડે દર્શાવવામાં આવે છે. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર પી કહે છે. અને એની ટૂંક નોંધ થોડી તમારે લખવાની હતી. પ્રશ્ન સહેલો છે, જો વ્યવસ્થિત તૈયાર કરી નાખો તો. ચલો, પછી તમારો ડી વિભાગ છે, જેમાં કીધું છે 2 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ તમારે લખવાનો છે અને એકના તમને 4 ગુણ મળે છે. ચલો, પ્રશ્ન નંબર 17 માં કીધું છે મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરી જઠર અને નાના આંતરડામાં થતી પાચનની ક્રિયા સમજાવો. ભાઈ એકદમ મસ્ત પ્રશ્ન છે. મેં કીધું ને, પાચન તો તમારે પાચન તંત્ર તો શીખી લેવાનું, તૈયાર કરી લેવાનું, તમને 1000% પૂછાય. અને 18 માં કીધું છે માનવ આંખની સરળ રેખાકૃતિ દોરી તેના ભાગો ટૂંકમાં સમજાવો. આપણી જે મનુષ્યની જે આંખ છે એના વિશે તમારે સમજાવવાનું હતું. બહુ સરસ પેપર છે. આવું ને આવું પેપર અને આવીને આવી એકમ કસોટી તમને પૂછી શકે છે. તો પ્રશ્નોને જરા વ્યવસ્થિત તૈયાર કરી લેજો. બીજું, મારા વાલા વિદ્યાર્થીઓ ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. ચલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ કોઈ વિડીયો સાથે, આવા જ કોઈ પેપર સાથે. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.